દિવાળી આવે છે, શું બહાનું બનાવવાનું છે આ વખત ઘરે ન જવાનું? ટિકિટ મોંઘી છે, રજા નથી મળતી, કે પછી સમય નથી, પણ આ વખતે ઘરે જવાનું છે. દિવાળી ઇઝ ઓલ અબાઉટ હોમ કમિંગ. પ્રભુ રામ પણ એમના ઘરે આવ્યા હતા, તમારે પણ તમારા ઘરે જવાનું છે, તમારા મા બાપ જોડે, તમારા પોતાનાઓ જોડે ઘરે જવાનું છે. એમની જોડે થોડી ખુશીની પળો વિતાવવાની છે. ભલે તમે કંઈક કરશો નહીં કે ઘણી બધી લાઇટો લગાવી દેશો, પણ કદાચ ઘરમાં નાની મોટી પૂજા થશે, મમ્મી કંઈક સારું એવું ખાવાનું બનાવશે, તમે એ ખાશો, જૂના મિત્રો મળી જશે, ફળિયાના લોકો મળશે, તમે એમની જોડે વાતો કરશો, તમારા નાનપણની વાતો કરશો, અને કદાચ એ સમય યાદ કરીને તમે એમ પણ કહેશો કે હવે સાલું એવો સમય નથી રહ્યો. પર ભાઈ, આ વાતો કરવા માટે અને એવું કહેવા માટે પણ ખરું કે હવે પહેલાં જેવા તહેવારો નહીં થતા, પણ એવું કહેવા માટે તમારે ઘરે તો જવાનું જ છે અને દિવાળી કરવાની જ છે. આ ઘરેથી બહુ દૂર ના થશો, કારણ કે તમે એક સમયે તમે કટાઈ જશો, દૂર થઈ જશો. અને આ જિંદગી છે ને, બસ આ કામ ધંધો બધું ચાલ્યા જ કરશે અને જીવનમાં ક્યારેય સ્ટ્રેસ ખૂટવાનો નથી પ્રોબ્લેમ્સ ખૂટવાની. પર આ તહેવારો પર બધા જોડે ભેગા મળીને અને તહેવાર ઉજવવો ને, એ આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ છે. એટલા માટે જ કે આ બધા દુઃખ દૂર થઈ જાય, તો તમારે ઘરે જરૂરથી જવાનું છે અને આ તહેવારને બહુ યાદગાર બનાવવાનો છે.